એટલે આજે તમે જ્યાં ત્યાં જોશો ત્યાં અમારા જે એથિક્સ છે GHTC, જેન્યુનિટી, ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી અને કમિટમેન્ટ, આ 4 એથિક્સની સાથે અમે અમારા સ્ટોર ઓપન કરીએ છીએ અને અમારા કસ્ટમરને સર્વિસ આપીએ છીએ. જો કસ્ટમર છે, ફોર એક્ઝામ્પલ સૌરાષ્ટ્રના કસ્ટમર છે, આ બીજી જગ્યાએ આપણી દુકાન જોવે તો આ બ્રાન્ડ મૂકીને પહેલે પૂજારાના પ્રિફરન્સ આપે. તો આ ટ્રસ્ટ, આ અમારી સ્ટ્રેન્થ છે. તો ફીડબેક ઉપર કંપની 100% કામ કરે છે અને આ ફીડબેક ઉપર કામ કરીને રિઝલ્ટ પણ આપે છે. અત્યારે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ, તમે એવું વિચારો કે તમારે ફોન લેવો છે કે પછી બીજી કોઈ પણ વસ્તુ લેવી છે તો તમે પૂજારામાં જશો, કાં તો તમને એ એડ અને બધા જ લાઈનો સંભળાશે કે તમારે જે પણ જોઈએ છે તમને બધું પૂજારામાં મળશે. તો કંપની આટલી જલ્દી કેવી રીતના ગ્રો થઈ, કંપનીને સ્ટાર્ટ કેવી રીતના કરવામાં આવી એ સમજવું છે. પહેલો સવાલ એ છે કે પૂજારા અત્યારે બધે જ જોવા મળે છે કંપની, અને કંપની બહુ જ ઓછા સમયમાં આટલી ગ્રો થઈ ગઈ છે. તો એનું કારણ શું છે, એમ કઈ રીતના આગળ વધી કંપની? 1994થી અમે પૂજારાની શરૂઆત કરી. 30 વર્ષ પહેલાં શરૂ કરેલી આ સફર કસ્ટમર માટે સારામાં સારો એક્સપિરિયન્સ આપી શકાય અને કસ્ટમરને સારામાં સારી પ્રોડક્ટ એક જ જગ્યાએ મળી શકે, આ હેતુથી અમે ધીમે ધીમે રાજકોટની બહાર અલગ અલગ સિટીમાં એક્સપાન્શન ચાલુ કર્યું અને એક જ ફોર્મેટ અને એક જ એથિક્સથી કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરી. એટલે આજે તમે જ્યાં ત્યાં જોશો ત્યાં અમારા જે એથિક્સ છે GHTC, જેન્યુનિટી, ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી અને કમિટમેન્ટ, આ 4 એથિક્સની સાથે અમે અમારા સ્ટોર ઓપન કરીએ છીએ અને અમારા કસ્ટમરને સર્વિસ આપીએ છીએ. કસ્ટમર જ્યારે ઇલેક્ટ્રિક વસ્તુ લેવા જાય કે ઇવન મોબાઈલ લેવા જાય તો બધા એકવાર એની સિક્યોરિટી જોવે, કારણ કે હવે માર્કેટમાં એવા બહુ જ બધા પ્રોડક્ટ છે કે જે નકલી હોય છે, કે એમને નથી ખબર કે આ ઓરિજિનલ મોબાઈલ છે કે નહીં. તો એમાં કંપની કેવી રીતના કામ કરે છે, પૂજારા એ ટ્રસ્ટ કેવી રીતના લોકોમાંથી જીતે છે? પૂજારાના ટ્રસ્ટની વસ્તુ કહું તો પૂજારામાં જો જનરેશન છે ને, કે હું મારા ડોટર સાથે અત્યારે શોપિંગ કરું હું અને મારી ડોટર મને પછી ગિફ્ટ કરવા માટે લઈને આવી, આ જનરેશનથી પૂજારામાં શોપિંગ થાય છે. અત્યારે કંપનીને 30 વર્ષ થયું છે, તો કંપની ઉપર ટ્રસ્ટ ઓલરેડી કસ્ટમરનો ઓલરેડી છે. 1 મિલિયન પ્લસ આપણા કસ્ટમર છે. અને આમાં સૌથી બેસ્ટ વસ્તુ આ છે કે આપણા જો કસ્ટમર છે, ફોર એક્ઝામ્પલ સૌરાષ્ટ્રના કસ્ટમર છે, આ બીજી જગ્યાએ આપણી દુકાન જોવે તો આ બ્રાન્ડ મૂકીને પહેલે પૂજારાના પ્રિફરન્સ આપે. તો આ ટ્રસ્ટ, આ અમારી સ્ટ્રેન્થ છે. પછી બીજી વસ્તુ કે પૂજારા ક્યારેક પણ કસ્ટમરને જો પણ વસ્તુ આપે એની સર્વિસ આપવાની પણ જવાબદારી આપે. તો અમારા કોઈ પણ કસ્ટમર હશે તો એમને 2nd ડે, 3rd ડે, 4th ડે એક કોલ આવશે અમારા સ્ટોરથી કે સર તમે આ મોબાઈલ લીધું તો આમાં તમને મજા આવી, કંઈ પ્રોબ્લેમ છે કે નથી. તો ફીડબેક ઉપર કંપની 100% કામ કરે છે અને આ ફીડબેક ઉપર કામ કરીને રિઝલ્ટ પણ આપે છે. ગોલ શું છે કંપનીનો, આગળ જઈને ક્યાં જોવો છો તમે? અત્યારે અમારા 450થી વધારે આઉટલેટ છે અને અમારું પ્લાનિંગ એવું છે કે ઓલ ઇન્ડિયાની અંદર અમે 5000થી પણ વધુ અમારા સ્ટોર કરીએ અને આના માટે અમે સતત પ્રયત્ન કરતા રહેલા છીએ અને અમારા ગ્રાહકોને સારામાં સારી સર્વિસ આપતા રહેલા છીએ.